કલ્પના કરો, એક માં તેના બાળકને રોજ સવારે એક ગ્લાસ દૂધ પીવડાવે છે એ વિચારીને કે તેના પુત્રને મજબૂત બનાવશે, પરંતુ તે દૂધમાં છુપાયેલા યુરિયા, ડિટર્જન્ટ અને પામ તેલ જેવા કેમિકલ તે બાળકના શરીરમાં ધીમે ધીમે ઝેર ફેલાવી રહ્યા છે. નકલી દૂધ હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા રોગોને આમંત્રણ આપે છે, કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે, બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ અટકી જાય છે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આ સાથે ઘણું બધું નુકસાન થાય છે. પરંતુ આ બધાથી તંત્રને ક્યાં કોઈ ફરક પડવાનો? નકલી દૂધનો આટલો મોટો કારોબાર ચાલતો હોવા છતાં તંત્ર તેને રોકી શક્યું નથી, કારણ કે આ કારસ્તાન પહેલાં જ રોકવામાં આવ્યું હોત તો આજે તેના આવા પરિણામો જોવા મળ્યા ન હોત. પરંતુ અત્યાર સુધી આ દૂધ જે લોકોના પેટમાં ગયું તે નકલી હતું. નકલીનો કાળો કારોબાર કરનારા લોકોના કારણે જ આજે યુવાનો દોડતા દોડતા ઢળી પડે છે. આવા લોકોના કારણે જ આજે અનેક લોકો હૃદય રોગનો શિકાર બને છે. હવે તો હદ થઈ ગઈ છે. નકલીના આવા કાળા કારોબારને તાળા મારવા જ પડશે, નહીં તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. પીવામાં આપણને ઝેર મળી રહ્યું છે, હવામાં પણ આપણને હવે પ્રદૂષણયુક્ત ઝેરી હવા મળી રહી છે. એટલે કે ના શ્વાસ શુદ્ધ લઈ શકીએ છીએ, ના શુદ્ધ દૂધ પી શકીએ છીએ, ના શુદ્ધ ખોરાક લઈ શકીએ છીએ. તમામ વસ્તુઓમાં એટલી બધી ભેળસેળ થઈ ચૂકી છે કે હવે આ ઝાડમાંથી બહાર નીકળવું માણસ માટે અશક્ય જેવું થઈ ગયું છે.